નમસ્કાર. યુપીઆઈ હવે કોણ નથી વાપરતું, બરાબર? આપણા બધાના જીવનનો એક અભિન્ન ભાગ બની ગયું છે. પણ ક્યારે એવું થયું છે કે ઉતાવળમાં ખોટા નંબર પર પૈસા ટ્રાન્સફર થઈ ગયા હોય? એ સમયે જે ગભરાટ થાય છે એ આપણે બધા જાણીએ છીએ. પણ હવે ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. આજે આપણે એ જ સમજીશું કે આવી પરિસ્થિતિમાં શું કરવું. અરે હા, બસ એ જ ક્ષણ જ્યારે ફોન પર ટ્રાન્ઝેક્શન સક્સેસફુલનો મેસેજ આવે ને, અને અચાનક ધ્રાસકો પડે કે અરે, આ તો ખોટો નંબર છે, પૈસા તો ખોટા ખાતામાં ચાલ્યા ગયા. આ એક સામાન્ય પણ ખૂબ જ ટેન્શનવાળી પરિસ્થિતિ છે. પણ સારી વાત એ છે કે પૈસા પાછા મેળવવા માટે એક ચોક્કસ પ્રોસેસ છે. તો ચાલો આપણે આખી વાતને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. આજે આપણે આ 5 મુદ્દાઓ પર વાત કરીશું. પહેલું, ભૂલથી ટ્રાન્ઝેક્શન થાય તો શું? બીજું, તરત જ શું પગલાં લેવા? ત્રીજું, વધારે મદદ માટે ક્યાં જવું? ચોથું, ભવિષ્યમાં આવી ભૂલથી કેવી રીતે બચવું? અને પાંચમું, આપણા હક અને જવાબદારીઓ શું છે? ચાલો તો શરૂ કરીએ આપણા પહેલા વિભાગથી. સૌથી પહેલાં તો એ સમજવું પડે કે આ યુપીઆઈ પેમેન્ટ કામ કઈ રીતે કરે છે અને ભૂલ થાય ત્યારે અસલી મુશ્કેલી શું હોય છે. જુઓ, વાત એમ છે કે યુપીઆઈ ટ્રાન્ઝેક્શન એટલે સીધા એક બેંક ખાતામાંથી બીજા બેંક ખાતામાં પૈસા, એકદમ તરત જ. જેવો તમે પિન નાખ્યો એટલે પૈસા ગયા. સિસ્ટમમાં એવો કોઈ અન્ડુ બટન નથી કે એને પાછું ખેંચી શકાય. પણ હા, ગભરાવાની જરૂર નથી. આનો મતલબ એ નથી કે પૈસા ગયા જ. બસ આપણે થોડી મહેનત કરવી પડશે. અને હવે આવે છે સૌથી અગત્યનો ભાગ. જો પૈસા પાછા જોઈતા હોય તો ભૂલ થઈ એની તરત જ અમુક પગલાં લેવા ખૂબ જ જરૂરી છે. એક વાત મગજમાં બરાબર બેસાડી દો. આ કેસમાં સમય જ બધું છે. જેટલી જલ્દી તમે એક્શન લેશો, ખાસ કરીને પહેલા 24થી 48 કલાકમાં પૈસા પાછા મળવાના ચાન્સ એટલા જ વધી જશે. એટલે મોડું તો બિલકુલ નહીં કરવાનું. તો આ 3 કામ તરત જ કરવાના છે. નંબર 1, જો કોઈ રીતે શક્ય હોય તો જેને ભૂલથી પૈસા મોકલી દીધા છે એનો કોન્ટેક્ટ કરો. પ્રેમથી વાત કરીને પૈસા પાછા આપવા માટે વિનંતી કરો. નંબર 2, તમે જે પણ એપ વાપરી હોય, ગૂગલ પે, ફોનપે, પેટીએમ, એમાં એ ટ્રાન્ઝેક્શન પર જઈને રિપોર્ટ અ પ્રોબ્લેમ કે એવો કોઈ વિકલ્પ હશે, ત્યાં જઈને ફરિયાદ કરી દો. અને નંબર 3, જે સૌથી અગત્યનું છે, તરત જ તમારી બેંકને ફોન લગાવો અથવા સીધા બ્રાન્ચ પર પહોંચી જાઓ. જ્યારે તમે બેંકમાં વાત કરો ને, ત્યારે આટલી માહિતી હાથવગી રાખજો. સૌથી પહેલાં તો યુપીઆઈ ટ્રાન્ઝેક્શન આઈડી, જેને યુટીઆર નંબર પણ કહેવાય છે, આ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. પછી કેટલી રકમ હતી, કઈ તારીખે અને કેટલા વાગે ટ્રાન્ઝેક્શન થયું, અને જેને પૈસા ગયા એનું યુપીઆઈ આઈડી અથવા અકાઉન્ટ નંબર. આ બધી ડિટેલ્સ હશે તો તમારી ફરિયાદ એકદમ મજબૂત બનશે. સારું, માની લો કે આટલું કરવા છતાં પણ કોઈ ઉકેલ ના આવ્યો. તો શું? નિરાશ થવાની જરૂર નથી. હજી પણ આપણી પાસે ફરિયાદ કરવા માટેના બીજા ઓફિશિયલ રસ્તાઓ છે. ચાલો એ પણ જોઈ લઈએ. આ એનપીસીઆઈ શું છે? એનું પૂરું નામ છે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. સાદી ભાષામાં કહીએ તો આ એ સંસ્થા છે જે ભારતમાં યુપીઆઈ સહિતની તમામ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ ચલાવે છે. એટલે કે આ બોસ છે. તો જ્યારે બેંક કે એપથી કામ ન થાય ત્યારે આપણે સીધા બોસ પાસે એટલે કે એનપીસીઆઈમાં ફરિયાદ કરી શકીએ છીએ. અને આ પ્રોસેસ પણ એકદમ સિમ્પલ છે. તમારે ખાલી એમની વેબસાઇટ npci.org.in પર જવાનું, ત્યાં કમ્પ્લેન્ટ સેક્શન શોધવાનું. પછી ટ્રાન્ઝેક્શનનો પ્રકાર અને તમારી સમસ્યા, જેમ કે ભૂલથી બીજા ખાતામાં પૈસા ટ્રાન્સફર થઈ ગયા, એ સિલેક્ટ કરવાનું. અને બસ જરૂરી વિગતો ભરીને ફોર્મ સબમિટ કરી દેવાનું. અને જો ઓનલાઈન ફોર્મ ભરવામાં કોઈ તકલીફ લાગે તો ચિંતા નહીં. તમે સીધા આ ટોલ ફ્રી નંબર પર ફોન પણ કરી શકો છો. નંબર નોંધી લેજો: 1800-120-1740. તાત્કાલિક મદદ માટે આ નંબર બહુ કામનો છે. હવે માની લો કે તમે બધું જ કરી લીધું. એનપીસીઆઈમાં ફરિયાદ કર્યાને 30 દિવસ પણ થઈ ગયા, પણ હજી કોઈ રસ્તો નથી નીકળ્યો. તો આપણી પાસે છેલ્લો અને સૌથી મજબૂત ઉપાય છે બેન્કિંગ ઓમ્બડ્સમેન, એટલે કે બેન્કિંગ લોકપાલ. આ આરબીઆઈ દ્વારા નિમાયેલી એક સ્વતંત્ર સંસ્થા છે, જેનું કામ જ ગ્રાહકોની બેન્કિંગને લગતી ફરિયાદો સાંભળીને એનું નિવારણ લાવવાનું છે. ઓકે, તો અત્યાર સુધી આપણે ભૂલ થઈ જાય તો શું કરવું એની વાત કરી. પણ એક કહેવત છે ને, પહેલાં નિવારણ પછી ઉપચાર. તો ચાલો હવે એ જોઈએ કે ભવિષ્યમાં આવી ભૂલો થાય જ નહીં એના માટે શું ધ્યાન રાખવું જોઈએ. આ સ્લાઇડ પર ખાસ ધ્યાન આપજો. શું કરવું અને શું બિલકુલ ન કરવું. જો, હંમેશા પૈસા મોકલતા પહેલાં નામ અને નંબર 2 વાર શાંતિથી ચેક કરી લો. તમારો યુપીઆઈ પિન કોઈને પણ નહીં આપવાનો. અને સૌથી મોટી વાત,
કોઈ અજાણ્યો માણસ તમને પૈસા મોકલવાની રિક્વેસ્ટ કરે ને તો એને ભૂલથી પણ એક્સેપ્ટ ના કરતા. આ નાની નાની સાવચેતીઓ આપણને મોટી મુસીબતમાંથી બચાવી શકે છે. ચાલો હવે આપણે આ ચર્ચાના છેલ્લા પડાવ પર આવી ગયા છીએ. એક ગ્રાહક તરીકે આપણા શું અધિકારો છે અને આપણી શું જવાબદારીઓ છે એ જાણવું પણ એટલું જ જરૂરી છે. મહાત્મા ગાંધીજીની આ વાત આજે પણ એટલી જ સાચી છે, ખાસ કરીને આજના ડિજિટલ બેન્કિંગના જમાનામાં. આખી બેન્કિંગ સિસ્ટમના કેન્દ્રમાં ગ્રાહક છે અને આ જ વિચારધારા પર ગ્રાહક સુરક્ષાના બધા નિયમો બનેલા છે. તો આખી વાતનો સારાંશ એકદમ સ્પષ્ટ છે. આરબીઆઈ કહે છે કે પૈસા મોકલતી વખતે સાચી ડિટેલ્સ નાખવી એ આપણી જવાબદારી છે. બરાબર છે. પણ જો આપણાથી ભૂલ થઈ જાય તો બેન્કો અને પેમેન્ટ સિસ્ટમની પણ એ ફરજ છે કે તેઓ આપણી ફરિયાદ સાંભળે અને એના નિવારણ માટે એક સારી, સરળ સિસ્ટમ પૂરી પાડે. તો કહેવાનો મતલબ એ છે કે ગભરાવાની જરૂર નથી, પણ હા, સાવચેત અને જાગૃત રહેવાની જરૂર ચોક્કસ છે. આ ડિજિટલ યુગમાં આપણે જેટલું વધારે જાણીશું એટલા જ આપણા પૈસા સુરક્ષિત રહેશે. અને અંતમાં એક સવાલ વિચારવા જેવો છે કે ડિજિટલ ઇન્ડિયામાં શું આપણે ખરેખર આપણા બધા નાણાકીય અધિકારો વિશે જાણીએ છીએ? વિચારજો અને જાણકારી મેળવતા રહેજો. સુરક્ષિત રહો.